જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું મારી આ ચેનલ આરતીસ કિચન ફૂડ આઈડિયાઝમાં. આજે આપણે બનાવશું એકદમ સરળ, એકદમ હેલ્ધી એવી અને ખૂબ જ ટેસ્ટી એવી બીટની બરફી. આમ નામ બીટ તમને ભાવતું નથી તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરી શકો છો, જે ઓછા ખર્ચમાં, ઓછી મહેનતમાં ઝટપટ બની અને તૈયાર થઈ જાય છે. તો ખૂબ જ સરળ એવી આ બીટની બરફી આજે આપણે બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેની માટે આપણે અહીં 5 થી 7 નંગ બીટ લેવાના છે. આ રીતે એકદમ કડક એવા બીટ લેવાના છે. તમારે જે માત્રામાં બરફી બનાવવી હોય એટલા તમે બીટ લઈ શકો છો. તો અહીં મેં આ રીતે આખી જે એક જુડવામાં આવે છે બીટ, એ બધા જ લીધા છે. ખૂબ જ કડક તાજા એવા બીટ છે અને તેને આ રીતે છાલ કાઢી અને તૈયાર કરી લેશું. તો ઉપરથી અને નીચેથી ડીટિયાનો ભાગ અને આ રીતે છાલ છે એ બધામાંથી આપણે દૂર કરી લેશું. તો બીટ છે એ આ રીતે તૈયાર થઈ ગયા છે. સરસ એવા કડક અને મીઠા બીટ છે અને તાજા છે, એટલે ખમણવામાં એકદમ આરામથી સરળતા રહેશે અને સાથે ખાવામાં ફાયદામંદ છે ખૂબ જ. તો બીટને આ રીતે ખમણી લઈશું. ખમણીની અંદર થોડું મોટું એવું ખમણ તૈયાર કરવાનું. હવે આપણે સીધું જ કુકરમાં 2 મોટા ચમચા ભરી ઘી ઉમેરવાનું. તમે અહીં તમારી ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી વસ્તુ ઉમેરી શકો છો. ઘીની માત્રા તમે વધારે પણ રાખી શકો છો થોડી. તો આ રીતે બીટને તેમ ઘીની અંદર સારી રીતે સાતળવાનું છે. બીટ છે એ સતળાઈ જાય પછી આપણે તેમાં અડધા લીટર જેટલું દૂધ ઉમેરી દઈશું. તો અહીં મેં આ રીતે દૂધ પણ ઉમેરી દીધું છે. લગભગ બીટ ડૂબે એટલું દૂધ અહીં મેં ઉમેર્યું છે. સાથે આપણે મોળો માવો કે મીઠો માવો ઉમેરી દઈશું. તો આ રીતે મેં 1 કપ ભરી માવો ઉમેર્યો છે. 2 થી 3 વિસલ લઈ લીધી છે અને આ રીતે ઢાંકણ કુકર ઠંડુ થાય પછી જ ખોલવાનું છે. એકવાર મિક્સ કરી લઈશું. હજુ આમાં પાણીનો એટલે કે દૂધનો ભાગ છે, તો આ રીતે બરફી તૈયાર નથી થતી. માટે આપણે ફરી વખત 10 થી 15 મિનિટ સુધી મીડિયમ તાપે બીટને થવા દઈશું. તો આ રીતે વચ્ચે વચ્ચે થોડી વારે હલાવતા રહીશું, જેથી બીટ છે એ નીચે દાજી ન જાય. આ રીતે આપણે તેમાં 1 કપ ભરી અને મિલ્ક પાવડર ઉમેરશું. મિલ્ક પાવડર એકદમ ઓપ્શનલ છે. તેની જગ્યાએ તમે 1 કપ મલાઈ પણ ઉમેરી શકો છો, ઘરની તાજી. તો આ રીતે આપણો બીટનો હલવા જેવું ટેક્સચર છે તૈયાર થઈ ગયું છે. તેમાં પાણીનો ભાગ ખૂબ જ ઓછો છે, એટલે લિક્વિડ ફોર્મ છે એ ઓછું છે. એટલે તમે જ્યારે આ ઠંડુ થાય ત્યારે આરામથી તેમાંથી લાડુ પણ વાળી શકો અને આ રીતે બરફી પણ બનાવી શકો. અહીં તમને ગળ્યું વધારે પસંદ હોય તો 2 થી 3 ટેબલ સ્પૂન ખાંડ પણ ઉમેરી શકો છો. પરંતુ મેં અહીં કશું જ નથી ઉમેર્યું, કારણ કે બીટ છે એ ખૂબ જ મીઠા છે. તો આ રીતે ઉપરથી તેમાં ટોપરું ઉમેરશું. ટોપરું છે એકદમ ઓપ્શનલ છે, પરંતુ ઉમેરવાથી તેનો લુક છે એ વધારે સારો આવે છે. તો આ રીતે થોડું પ્રેસ કરી દઈશું, જેથી ટોપરું છે એ આપણા બીટના મિશ્રણની અંદર મિક્સ થઈ જાય. તો હવે આપણે તેને એકદમ ઠંડુ થવા દઈશું. તો તમે બહાર પણ રાખી અને ઠંડુ કરી શકો છો અને ફ્રીજની અંદર પણ અડધો કલાક રાખી અને સેટ થવા માટે રાખી શકો છો. પછી આ રીતે આપણે તેમાંથી કટ લગાવી અને એકદમ પીસ તૈયાર કરી લઈશું. તમે કોઈ પણ શેપના પીસ છે એ તૈયાર કરી શકો છો. એકદમ ફટાફટ મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી બીટની હેલ્ધી એવી બરફી છે એ બની અને તૈયાર છે. તમને મારી આ બરફીની વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ને આવી અવનવી રેસિપીઝ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.